રાઠોડ ધાંધલ કરીને શ્રીજી મહારાજના આશ્રિત હતા. રાઠોડ ધાંધલ એમના ઘેર સ્વામી પધાર્યા અને રાઠોડ ધાંધલ રડતા રડતા સ્વામી પાસે આવ્યા. સ્વામી કે સ્વામી બહુ દુઃખ છે. સ્વામી કે શું દુઃખ છે? તમે તો સુખી છો, 200-400 વીઘા જમીન છે, તમારે શું દુઃખ છે? સ્વામી મારે એકનો એક દીકરો છે. સ્વામી 22 વર્ષનો થયો. સ્વામી પથ્થર એટલા દેવ કર્યા હતા ને કેટલી બાધાઓ ને કેટલી માનતાઓ રાખીને કેટલું કર્યું તાર દીકરો થયો. પણ સ્વામી એવો માથાનો પાક્યો છે ને સ્વામી, હું એને કહું મંદિર જા તો ખેતર જાય, ને કહું ખેતર જા તો મંદિર જાય. સ્વામી ઊંધો ચાલે, ઊંધો ચાલે, બધાની આગળ સીધો, મારી આગળ ઊંધો. બોલો, ગામમાં કોઈ ના કે ઊંધો હશે, બધાની આગળ સીધો છે. પણ સ્વામી મારે ને એને બેને આમ પેલો 12મો ચંદરવા છે કે 12મો ચંદરવા એટલે સમજ્યા પેલા આમ બોલો પાડાખાર કહેવાય ને, શું કહેવાય એનું? બોલો સ્વામી મારી આગળ જ ઊંધો, કહું એમ કરે જ નહીં. સ્વામી કંઈ માને નહીં, એક વેણ મારું ના માને. સ્વામી ઊંધો ચાલે. સ્વામી હું કંટાળી ગયો છે ને હવે જુવાન થયો. સ્વામી શું કરવું? સ્વામી આવું કેમ? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે લાવ જાઓ બોલાવી લાવો એને બોલાવી લાવો. સ્વામી મારો બોલાયો નહીં આવે, હું જઈશ તો નહીં આવે. સ્વામી બીજાને મોકલો, તરત દોડતો આવશે. સ્વામી એક હરિભગત બેઠા હતા, જાઓ એના દીકરાને બોલાવી લાવો. એટલે પેલાને બોલાવી લાયા. સ્વામીની સામે બેઠો પેલો આવીને દંડવત કરીને. એટલે સ્વામી તરત એની સામું જોઈ રહ્યા. મોટા પુરુષ અને આંખમાંથી બધું દેખાઈ જાય. આંખ છે ને એ આત્માને તપાસવા માટેની, જેમ પેલું ડૉક્ટર અહીંયા પેલું અહીં સ્ટેટોસ્કોપ મૂકે એટલે એને પેલું અંદરના ધબકારાને બધું સંભળાવવા માંડે ને, એમ આંખમાંથી મોટા પુરુષ આપણા ચૈતન્યને માપી લે. સમજ્યા? સ્વામી આમ એની આંખ હું 2 મિનિટ જોઈ રહ્યા. સ્વામી કે ઓહો હવે ખબર પડી. બોલે બડોહા રાઠોડ ધાંધલ કે શું ખબર પડી? સ્વામી મને કોણ ભાઈ સાહેબ ખબર પાડો ને. સ્વામી કે તમારે ત્યાં કોઈ નોકર હતો? તા કે હા, એક લખમણ કરીને નોકર હતો. કેટલો જૂનો હતો? અરે મારા દાદા વખતનો, બાપના બાપ વખતનો હતો. તમે એને કઈ તકલીફ આપેલી? તો કે હા, મને પેલો શેઠનો દીકરો ને, મેં પેલો ખેડૂતનો માલિકનો દીકરો ને, એટલે એને બિચારો નોકરી કરતો હોય, એનો પગાર હોય તો એને હું હેરાન કરતો બહુ. પગાર આપતી વખતે બહુ હેરાન કરો. એને લબડાઈને હેરાન કરીને પગાર આપું, આવું બહુ કરતો ગયો. બસ આ લખમણ તમારા ઘેર દીકરો થઈને આવ્યો છે. તમે આ સુધી બહુ એને હેરાન કર્યો છે, એટલે તમને અત્યારે હેરાન કરે છે. આ દીકરો આવ્યો છે તમારા ઘેર, દીકરો થઈને લખમણ આવ્યો છે. તો ખ્યાલ રાખજો, ઘણાના પરિવારમાં આવું બને છે કે બાપ દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે આમ હોય. તમે જુઓ ને તો હરખું હાલે જ નહીં. એ બે વચ્ચે પાડાખાર જ હોય. અને એનું કારણ સમજી લેજો કે આ કરેલા કર્મને ભોગવવા માટે પ્રભુએ મૂકેલી પ્રસાદી છે. આડાના વડા ચાલ્યા છે એટલે ભગવાને પ્રસાદી આપી છે. અને હજુય પ્રસાદી લેવી હોય આવી તો ચાલુ રાખજો, નહીંતર હવે મહેરબાની કરીને આપણા નીતિમત્તામાં મજબૂત બનીને કોઈનું અહિત ન થાય, કોઈનું જીવ દુભાય નહીં, કોઈ કકડે નહીં, કોઈને તકલીફ ન પડે. મુક્તો સૌના સ્થાને બેસતા શીખો અને પ્રામાણિકતાના પાઠ શીખો. કોણ છીએ આપણે, કોના છીએ આપણે, વિચારજો. પેલા દગા ને કપટ ને પ્રપંચને અંદર ભેળસેળને ઓછું આપવું, બીજું ને ત્રીજું મુક્તો, આ બધું આપણને ન શોભે. આપણે કોણ છીએ વિચારજો.